મારું નામ છે મનોજ ગોવાડ. હું ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું, એઝ અ આર્ટિસ્ટ તરીકે કામ કરું. આજે કયા પ્રોગ્રામમાં કઈ પોસ્ટ ઉપર આજે તમે હાજર થયા? આજે હું ચીફ ગેસ્ટમાં આવ્યો હતો. પંચમ ઇવેન્ટે મારા આમંત્રણ આપેલું, તેના માટે ચીફ ગેસ્ટમાં જ આવ્યો. આ પંચમ એવોર્ડ જે આજે કુશાભાઈ આપણે હોલ સીટીએમ ખાતે રાખવામાં આવ્યો, તમે ચીફ ગેસ્ટમાં હતા, તમને આયોજન અને અહીંયા જે આર્ટિસ્ટોને એવોર્ડ આપવા એ માટે આપ શું કહેશો? અત્યારે જે આયોજન બહુ મજા આવી, સારું એવું આયોજન હતું. પહેલી વાર કરી પણ સારું એવું કામ કર્યું. અને આર્ટિસ્ટને જ્યારે જોયું ત્યારે નીચેના જ્યારે પણ મેં પણ એક મારી ભૂતકાળને યાદ કર્યું કે આ જગ્યા હું પણ બેસતો હતો, આ રીતના બધા હતા એવોર્ડ લેતો હતો. પછી અત્યારે ચીફ ગેસ્ટ ભવિષ્યમાં આવા આયોજન થાય તો તમે એમાં ચીફ ગેસ્ટ તરીકે બીજી કોઈ હાજર ચીફ ગેસ્ટમાં કરીશ. હજી આના કરતાં કંઈક આગળ રીતે મારું નામ નંદિની સોની છે. હું ગાંધીધામથી આવી છું. હું મોડલ અને એક્ટ્રેસ છું. કેટલા વર્ષથી તમે 1.5 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરી ચૂકી છું અને સ્પેશિયલી બધાને મેકઅપ આર્ટિસ્ટ અને સેલિબ્રિટી કામ કર્યા છે. આજે કયા પ્રોગ્રામ? આજે પંચમ એવોર્ડ્સમાં આવેલી છું અને એ બહુ જ સારો હતો પ્રોગ્રામ. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા? એ પંચમ એવોર્ડ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસના દિવસે પંચમ એવોર્ડમાં અમે આવેલા છીએ. કેવું લાગ્યું આયોજન? બહુ સરસ આયોજન હતું. સ્ટાર્ટિંગથી અત્યાર સુધી બહુ સરસ આયોજન, બહુ સરસ વ્યવસ્થા, બહુ સરસ બધી જ જાતની વ્યવસ્થા અને બહુ સરસ જાતના મહેમાનોને બોલાયા અને બહુ સરસ આયોજન હતું. હું પુષ્પા વાઘેલા કોકરા વોર્ડના પ્રમુખ છું, મહિલા. અને આજે 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના આ પ્રોગ્રામમાં એટલો ભરપૂર અને બહુ સરસ પ્રોગ્રામ હતો. એમાં કિરણભાઈએ અમને સન્માનિત કર્યા એ બધા કિરણભાઈનો બી ખૂબ આભાર. અને આવા દરરોજ કાર્યક્રમ કરે એવા અમારે પુષ્પા વાઘેલા તરફથી વિનંતી છે. અમને બહુ ખૂબ આભાર તમારો. જય માતાજી દોસ્તો, અમે સોમનો રેગલી અમે આણંદથી આવ્યા છીએ. આણંદના એક નાનકડા ગામ નાવલી ગામથી અને અમે લોકો કોમેડી વિડીયો બનાવીએ છીએ. કોમેડી વિડીયો બનાવીને લોકોને ખુશ કરીએ છીએ. એ બદલ અમને પંચમ એવોર્ડ તરફથી અમને એવોર્ડ મળ્યો અને અમે લોકો કોમેડી વિડીયો બનાવીએ છીએ. તો અમારો જે ડાયલોગ મેન ડાયલોગ છે એ બોલીશું. ચા એવી બનાવ છે કે ચા પીતા અમારું તન અને મન નાચવા લાગે. આપણું ઘર બેસતું દૂધ છે, નાગીનું નહીં. મારું નામ છે પ્રેમ વિડીયો બનાવું છું અને હું આણંદથી છું કામકામાં. અને આજે મારો ફર્સ્ટ અવોર્ડ છે મારે ગ્રોથનો કે હું 6 મહિનામાં મારા 70,000 ફોલોઅર્સ થયા છે. એમાં ફૂલ સપોર્ટ મારા હસબન્ડનો છે અત્યારે. થેન્ક યુ. આજે કઈ જગ્યાએ તમે કયા પ્રોગ્રામમાં આવેલા? પંચમ એવોર્ડમાં અમદાવાદ. કેવું લાગ્યું આવ્યું? બહુ સરસ છે પ્રોગ્રામનો. સુવિધા બધી બહુ મસ્ત છે કે આપણને બધા બોલાવે છે અને આજે બધા મળીને એવું લાગ્યું કે બહુ બધા જણ છે કે અમારા જેવા યાર. હેલો હાય, હું છું આરોગ્ય. કેવું લાગ્યું આવ્યું? બહુ સારું લાગ્યું. તમે શું પરફોર્મન્સ આપ્યું આજે? ડાન્સમાં કયા સોંગ ઉપર ડાન્સ કર્યો? અને હિન્દી સોંગ. પુષ્પાબેન દેપોસના કયા પ્રોગ્રામમાં તમે આવ્યો? પંચમ એવોર્ડ પ્રોગ્રામમાં આવ્યા છે. કેવું લાગ્યું આવ્યું? બહુ ફાઇન લાગ્યો. અને કિરણભાઈને મહાવીરભાઈનો આભાર માનું છું કે આટલા બધા વિચાર કર્યા છે. આટલું સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. દરેકને બહુ આનંદ આવી રહ્યો છે આ પ્રોગ્રામ. वैसे मैं डॉक्टरने और गणेश शाला માલવી કોમલ છે. હું કચ્છથી આવી છું. સ્પેશિયલી પંચમ અવોર્ડ્સ પહેલી ફર્સ્ટ ટાઈમ મને અવોર્ડ મળ્યો છે. પણ જે પણ ઇવેન્ટ હતું ને બહુ જ બેસ્ટ હતું. મને અવોર્ડ છે ને મોડર્ન એક્ટ્રેસમાં મળ્યો હતો. કેટલા ટાઈમથી તમે મોડલને 3 વર્ષથી કરું છું મોડલિંગ અને બંને માટે કઈ ફિલ્મ વધારે પસંદ મોડલિંગ. અને કેવી લાગી આ ફિલ્મ તમને? સારી પેશન છે તો શોખ પૂરો કરું છું પોતાનો. તમારી એજની જે લેડી હા, આ ફિલ્મમાં આવવા માગતી હોય એને શું મેસેજ આપો? એ પોતાના ફેમિલીના હિસાબે આવે.
ફેમિલી અગર એને સપોર્ટ કરે છે તો આવવાનું. ફેમિલીને શું કહેવા માગશો? હા કોઈ છોકરી આ ફિલ્ડમાં આવવા માંગતી હોય હા અને એમને ફેમિલી કદાચ કોઈ કારણસર ના પાડતો હોય હા. તે ફેમિલીને શું મેસેજ આપવા માંગો? મર્યાદામાં પણ રહીને મોડલિંગ થઈ શકે છે. તમે રાજપૂત પંચમ આયોજન અહીંયા 150 બધા આર્ટિસ્ટો અમારા ગુજરાત ઓનલી ગુજરાત છે. શેના માટે તમને award આપવામાં આવે? કઈ ફિલ્ડ માટે? સિંગર તમારું નામ અને પરિચય. જય માતાજી, હું છું ડૉક્ટર કાજલ પટેલ અને હું અહીંયા આવી હતી પંચમમાં. ખૂબ જ સરસ આયોજન છે. અહીંથી અહીંયા 150 જેટલા અલગ અલગ ઇન્ડસ્ટ્રીના બધાનું નોમિનેશન કર્યું. ખૂબ જ સારી સગવડ હતી. એમનું આયોજન ખૂબ જ સરસ હતું. આવું આયોજન કરવું એ પણ સહેલી વાત નથી. આવું મેનેજમેન્ટ કરવું એ સહેલી વાત નથી. ખૂબ આભાર અહીં અમને એક લાવો આપ્યો એના માટે અને ખાસ અમારા ઓનલી ગુજરાત ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ આભાર. કઈ ફિલ્ડ માટે તમને એવોર્ડ આપવામાં કેવો રહ્યો આજનો એવોર્ડ? ઘણો સારો રહ્યો. દરેક કલાકારોનો સાથ સહકાર બહુ સારો મળ્યો. બધા દરેક કલાકારોનો તહે દિલથી આભાર માનું છું. એમાં અમારા મિત્ર નિકભાઈ પંચાલ જેમનો સાથ સહકાર અમને બહુ હતો. વર્ષમાં કેટલા એવોર્ડ પંચમ એવોર્ડ દ્વારા કરવામાં આવે? દર વર્ષે કરવામાં આવશે. જેમાં એક અમારા દિશા કરીને કેવળ પંચમ દિવસમાં પંચાલનો મારો GA88 ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ. એ સિવાય અમે લોકો અવારનવાર બીજી પણ પ્રવૃત્તિ જેમ કે નવરાત્રિની ઇવેન્ટો અવારનવાર કરવાના છે. આજે કયા પ્રોગ્રામમાં તમે આપેલા છો? આજે આ પંચમ એવોર્ડ ફંક્શન હતું એના પ્રોગ્રામ માટે હું આવી. આપને આ એવોર્ડ શેના માટે આપવામાં એક મોડલ છું અને એક એક્ટર છું. એના માટે મને એવોર્ડ આપવામાં આવેલો છે અને છેક સુરતથી આવેલો છે. કેવું લાગ્યું તમને આ આયોજન? ખૂબ જ સરસ અને ખૂબ જ મજા આવી. બધા આર્ટિસ્ટો એક્ટર બધાને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યા છે અને બધાનો ઉત્સાહ વધાર્યો છે. બધાને કામ કરવાનો ઉત્સાહ ના જાગે એવું એવોર્ડ ફંક્શન ગોઠવવામાં આવ્યું છે એટલે મને ખૂબ જ મજા આવી. નામ ભગવાન નવ્યા છે. હું એક એક્ટ્રેસ છું ગુજરાતી. આજે કઈ જગ્યાએ કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો આજે અમે પંચમ એવોર્ડમાં આવ્યા છે. અને કેવું લાગ્યું એનું આયોજન? બહુ જ સરસ હતું. તમને જે એવોર્ડના સર્ટિફિકેટ મળ્યા તે કયા ફિલ્ડ માટે આપવામાં આવ્યા? એક્ટિંગ ફિલ્ડમાં તમે કેટલા સમયથી છો? 2 વર્ષ. કેવું લાગે એ ફિલ્ડ? બહુ જ સારું છે. આ મારી હોબી છે. શેમાં વર્ક કર્યા છો? મેં ગુજરાતી વેબ સિરીઝ ગુજરાતી આલ્બમ એમાં ફીચર મારું નામ ધીરેન પ્રજાપતિ છે અને હું એક કલાકાર છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? આજે હું પંચમ એવોર્ડ 2025માં આવ્યો છું અને અહીંનું આયોજનની વાત કરું તો આયોજન ખૂબ જ સરસ છે. બહુ જ મજા આવી. તમે એક્ટર તરીકે શેમાં કામ કરો છો? મેં એક્ટર તરીકે 15+ મૂવી કરી છે ગુજરાતી. એક સાઉથની મૂવી હમણાં મારી રિલીઝ થઈ છે જેનું નામ છે લુસિફર 2 અને હમણાં મારી રિસેન્ટલી ગુજરાતી મૂવી આવી છે જેનું નામ છે જીજા સાલા જીજા. આ ફિલ્ડનો અનુભવ કેવો રહ્યો? આ ફિલ્મમાં મને ખૂબ જ થોડું સ્ટ્રગલ કર્યું કારણ કે સ્ટ્રગલિંગ લાઈન છે અને આમાં પેશન્સ બહુ જરૂરી છે અને મારા એક્સપિરિયન્સની વાત કરું તો મને 7 વર્ષ પ્લસ એક્સપિરિયન્સ છે. મારું નામ મુસ્કાન પટેલ છે અને હું ચાઇલ્ડ એક્ટ્રેસ છું. કેટલા વખતથી તમે એક્ટિંગ કરી રહ્યા છો? લગભગ 3rd સ્ટેન્ડર્ડમાંથી ત્યારથી કરી રહી છું. તમે કોઈ ક્લાસ કર્યા હતા કે જાતે? જાતે કયા કયામાં કામ કરેલું છે તમને અત્યાર સુધી? એક શોર્ટ ફિલ્મ અને એક ફિલ્મમાં કામ કરેલું છે મેં અત્યાર સુધી. એક્ટિંગ ફિલ્ડ કેવી લાગી? સૌથી સારી લાગી મને. અને પેરેન્ટ્સનો કે તમારા મોટા જે હોય એમનો સપોર્ટ તમને આ ફિલ્ડમાં આવવા માટે કેવો? મને મારા
પેરેન્ટ્સ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે. એવું નહીં કે તું આ ના કરીશ, એ લોકોનો મારા માટે સપોર્ટ ફૂલ છે, જેની વજહથી હું આજે આટલી આગળ છું. તમારી એજની જે છોકરીઓ છે એમને આ ફિલ્ડમાં આવવા માટે તમે શું મેસેજ આપવા માંગો? હું મારા જેવી એજની છોકરીઓને એ જ કહીશ કે અગર એમને આ ફિલ્ડમાં આવવું હોય તો જરૂરથી આવે, કેમ કે આ ફિલ્ડ બેસ્ટ ફિલ્ડ છે. आज कौन से प्रोग्राम में आप आए पंचम अवार्ड और किस फील्ड के लिए आपको अवार्ड दिया गया है? मॉडलिंग कितने साल से मॉडलिंग कर रहे हो? बचपन से. कैसा लग रहा है मॉडलिंग फील्ड में? अच्छा. और जो लड़के मॉडलिंग फील्ड में आना चाहते हैं उसको क्या मैसेज देना चाहते हैं? ये कि आप मॉडलिंग कर सकते हो, जनरेशन आगे बढ़ रही है तो आपको जनरेशन के साथ चलना चाहिए. आप अहमदाबाद से हो या बारगाम? मैं बड़ोड़ा से नाम अपने बेगवा घूम पड़े हो सके कौन सी फील्ड के लिए अवार्ड दिया गया है? एक्टिंग के लिए आपको अवार्ड मिला है? कितने टाइम से एक्टिंग कर रहे हो? 4 साल. कैसा लग रहा है एक्टिंग फील्ड में? आगे फ्यूचर प्लानिंग क्या है? સુરતથી છું. મારું નામ નેન્સી છે. હું એઝ અ મોડલ અને એક્ટ્રેસ વર્ક કરું છું. કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં કામ કરો છો? 6 મંથ થયા છે. કેવું લાગે? બસ અહીંયા આવીને બહુ જ સરસ લાગ્યું. ઘણું બધું જાણવા પણ મળ્યું. પહેલું આયોજન કેવું લાગ્યું તમને? બસ એનું આયોજન બહુ જ સરસ હતું. આવા એવોર્ડ થવા જોઈએ એના માટે તમારું શું કહેવું? આમાં એવું થવા જોઈએ અને તમારે જેવા ન્યૂ આર્ટિસ્ટ પણ હોય છે કે જે આગળ જતાં મતલબ કે મોટિવેટ થાય છે. એમાં સાર છે કોઈ એક્ટિંગ કેટલા વખતથી તમે એક્ટિંગનું મોડલિંગ કરી રહ્યા છો? 4 વર્ષ કેવી લાગે આ ફિલ્ડમાં કામ કરવાનું તમને કેવું? બહુ જ સારું, મજા આવે છે કામ કરવામાં. તો જે લેડીઝ આ ફિલ્ડમાં આવવા માંગતી હોય એને શું મેસેજ આપશો? આવી શકાય છે અગર આ જે લેડીઝ માટે કોઈ છે કે ઘરેથી નથી આવવા દેતા, એવું કંઈ તો આવી શકાય. આજે કઈ જગ્યાએ તમે આવ્યા? સીટી એમ પંચમ એવોર્ડ કેવું લાગ્યું એનું તમને આવ્યું? બહુ જ સારું. તમને કઈ ફિલ્ડ માટે એવોર્ડ આપવામાં મારું નામ રાજુ સોલંકી. આજે કયા પ્રોગ્રામમાં તમે આવ્યા? પંચમ અવોર્ડમાં મને ઇવેન્ટ હતું ત્યાં આગળ સન્માનિત કરવામાં કઈ ફિલ્ડમાં તમને એવોર્ડ આપવામાં ક્રિએટર ઇન્સ્ટા ક્રિએટર કેટલા વખતથી તમે ઇન્સ્ટામાં ક્રિએટ ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ ચાલુ કેવું લાગે છે એમાં કામ કરવા? મનોરંજન થાય છે. અને આજનું જે અહીંનું આયોજન હતું એ કેવું લાગે? બહુ સરસ હતું, મસ્ત હતું. હું એક એક્ટ્રેસ છે તે મોસ્ટ ઓફલી સૌથી અંદર કહેવાય અને ડ્રામા આજે કયા પ્રોગ્રામમાં તમે આવ્યા? આપણે પંચાયત કેવું લાગે તમને એનું આયોજન? બહુ જ સરસ અને એમાં પણ નીરવ સર નીરવ વાઘેલા એમને તો બધા સૌને બહુ જ સરસ લાગ્યું. નમસ્તે બધાને, જય દ્વારિકાધીશ. હું છું જિયા શૈલેષ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ જે મોટર્સ એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે અમદાવાદ ખાતે ખૂબ જ સુંદર આયોજન થયું છે પંચમ એવોર્ડ 2025. લગભગ 150 જેટલા એવોર્ડીઝને આજે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે પોતાના રિસ્પેક્ટિવ અલગ અલગ ફિલ્ડમાંથી. અને સંગીત કલાકાર, મેકઅપ આર્ટિસ્ટ, મોડેલ, એક્ટર, એક્ટ્રેસ. સો આ રિયલી એક સુંદર કાર્યક્રમ છે જેનાથી લોકોને એક ઉત્સાહ મળે, એમને એપ્રિશિએશન મળે અને હજી પણ ઘણું બધું સારું કામ કરવાની પ્રેરણા મળે. થેન્ક યુ પંચમ એવોર્ડ 2025. આજે કઈ જગ્યાએથી આવે છે? રહેવાનું ક્યાં કારણ? શું કરે છે? એક્ટિંગ કરે છે કે ડાન્સમાં છે? મોડલિંગ કરે? કેટલા વર્ષથી મોડલિંગ કરે છે? કેવું લાગે છે મોડલિંગમાં? આજે તને એવોર્ડ મળ્યો, કેવું લાગે?
કેવું લાગે તમને કામ? નોમિનેશન કરવામાં આવે બદલ અભિનંદન માગું ઠાકોર છે ને હું ખેડા જિલ્લામાં આવું છું ને ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો બનાવું છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા? આજે પંચમ ગ્રુપ એવોર્ડ દ્વારા એક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. ઘણા બધા એક્ટરો અને મોટા મોટા સ્ટાર સેલિબ્રિટી જોડે મળ્યા અને ફોટા પાડ્યા. બહુ મસ્ત કરીને મજા આવી. મારું નામ કાજલ સિંહ છે. તમે કઈ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો? હું અત્યારે આલ્બમ સોંગ ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરું છું. ઘણા બધા આલ્બમ સોંગમાં કામ કરું છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા? અત્યારે હું પંચમ એવોર્ડમાં આવી છું. તમને કઈ ફિલ્ડ માટે એવોર્ડ આપવામાં આવ્યો? અત્યારે મેં actress છું. અહીંનું આયોજન તમને કેવું લાગ્યું? સરસ મજાનું હતું. લાસ્ટમાં નામ આવ્યું પણ સરસ. મારું નામ વિજય વૈદ્ય છે. હું એક્ટિંગ લાઈનમાં મારું કામ ચાલુ છે અને કોર્ડિનેટર. કેટલા વર્ષથી તમે એક્ટિંગ ફિલ્ડમાં છો? કેવો એનો અનુભવ રહ્યો? સારો રહ્યો. આજે કયા પ્રોગ્રામમાં તમે ક્યાં આવેલા? બહુ સારું રહ્યું. આયોજન કેવું લાગ્યું? આયોજન બહુ સરસ હતું. આ વખતે અમે લોકો કંઈક અલગ પ્રકારનું આયોજન કરવા જઈને અમે લોકો 3 દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે. એમાંથી એક ડાન્સ કોમ્પિટિશન, જે સિંગિંગ કોમ્પિટિશન, ફેશન શો અને પછી એવોર્ડ ફંક્શન. જે લોકો વિજેતા થશે એ લોકોને અમે એવોર્ડથી સન્માનિત કરીશું. એ સિવાય આપણે વોટિંગ સિસ્ટમ પણ રાખી છે. બીજું અમારા મનનભાઈ ભરવાડ ગજેન્દ્રસિંહ જાડેજા એમનો પણ એક જીએમડી કરીને ફરીથી એક નવો બીજો એવોર્ડ ફંક્શન આવી રહ્યું છે. તો દરેક કલાકારને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. ક્યાં છે હું સુરતથી આવી છું અને આજે મને અહીંયા આવીને બહુ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ મને આ એવોર્ડ તમે આપો. મારું નામ કાજલ આસોડિયા છે. હું અંજાર કચ્છથી આવી છું અને મેકઅપ આર્ટિસ્ટ છું અને મિસિસ કચ્છ 2024માં છું. આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા? આજે હું પંચમ એવોર્ડમાં આવી છું, જે એકદમ સરસ છે અને એમ થાય છે કે વારંવાર આવા એવોર્ડ્સો થતા રહે અને અમે પણ આવા આર્ટિસ્ટને અમને પણ આવો મોકો મળે કે અમારી જે આર્ટિસ્ટની જે એક્ટિવિટી છે એ આ પંચમ એવોર્ડ થ્રુ અમને બતાવવામાં આવે છે કે ના સારું છે કે આવા પ્રોગ્રામ અવારનવાર થતા રહે. તમે એવોર્ડમાં 2025માં આવી છું. કેવું લાગ્યું આયોજન? બહુ જોરદાર બહુ જ મજા આવી. કયા ફિલ્ડ માટે તમને એવોર્ડ આપવામાં? મને એક્ટિંગમાં અને મોડલિંગના કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? હું 2 વર્ષથી આ ફિલ્મમાં છું. નમસ્કાર, મારું નામ છે કિશોરકુમાર મારવાણી અને હું ગુજરાતી ફિલ્મ અભિનેતા છું. મને ખૂબ જ આનંદ થયો કે પંચમ 2025 એવોર્ડ અમને મળ્યો છે. નાના કલાકાર, તમામ એક્ટર, સિંગર તમામને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેથી અમે ખૂબ ખૂબ આભારી છીએ પંચમ એવોર્ડ તરફથી. અને આ રીતે ભગવાન એમને ખૂબ પ્રગતિ આપે તાકી નાના મોટા કલાકારને સ્ટેજ અને પરફોર્મન્સનું मार्गदर्शन मिल सके। हेलो एवरीवन, मेरा नाम श्वेता प्रजापति है। मैं एक इन्फ्लुएंसर हूँ, उसके साथ साथ मिस गुजरात 2024 हूँ, मिस इंडिया फाइनलिस्ट हूँ और आज मैं अवार्ड फंक्शन में आई हूँ और मेरी कैटेगरी में इन्फ्लुएंसर में मैं सिलेक्ट हुई हूँ। वैसे मैं बड़ोदरा से हूँ पर अहमदाबाद मेरा बहुत अच्छे अवार्ड फंक्शंस में आती जाती रहती हूँ। मेरे इंस्टाग्राम में आईडी है shwetu.trending बड़ोदरा, तो प्लीज़ मुझे फॉलो करिए। थैंक यू सो मच।